નમસ્કાર મિત્રો અમદાવાદ પોલીસનો અંતે આત્મા જાગ્યો। દેશી દારૂની ફેક્ટરી પકડવામાં આવી છે। ધરપકડનો દોર શરૂ થયો છે। સવાલ એ છે કે શું હપ્તા સિસ્ટમ દૂર કરી શકશે, ઉખેડીને ફેંકી શકશે? વિસ્તારથી વાત કરું પહેલા તો અમદાવાદ પોલીસને અભિનંદન। દેશી દારૂની ફેક્ટરી પકડી। આપણે ત્યાં ઇંગ્લિશ દારૂ ખૂબ પકડાતો હોય છે, પરંતુ દેશી દારૂની હાટડીઓ આ પોલીસ કર્મચારીઓ બંધ નથી કરાવી શકતા। જિગ્નેશ મેવાણીએ મુહિમ ચલાવી એ સમયે પણ દેશી દારૂની ફેક્ટરીઓ ચાલતી હતી, દેશી દારૂની હાટડીઓ ધમધમતી હતી। ત્યાં કોઈની નજર નથી જતી અને સૌથી વધુ નુકસાનકારક, સૌથી વધુ ઝેરી આ દેશી દારૂ છે। નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે, નાની ઉંમરે બહેનો વિધવા થઈ રહી છે, પરંતુ મોટા ભાગના પોલીસ કર્મચારીઓ હોય, નેતાઓ હોય, એના પેટનું પાણી નથી હલતું। અમદાવાદ પોલીસે જે કામ કર્યું છે તેને અભિનંદન, પરંતુ વાત એ પણ છે કે અન્ય વિસ્તારમાં પણ જજો। ગીતા મંદિર આજુબાજુનો વિસ્તાર છે, ખુલ્લે આમ દેશી દારૂ મળે છે, ત્યાં પણ જોજો, ત્યાં પણ રેડ પાડજો અને ત્યાં પણ બંધ કરાવજો। કુબેરનગર આ દેશી દારૂને લઈ બદનામ થઈ ચૂક્યો છે। તમે એને પહેલા જેવી સ્થિતિમાં મૂકી શકો તો પણ ખૂબ સારું છે। અમદાવાદ પોલીસે આ કામ કર્યું છે એનું ઉદાહરણ જોઈ બોધપાઠ અન્ય તાલુકા અને ગામડાના પોલીસ કર્મચારીઓને પણ લેવાની જરૂર છે। ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં દેશી દારૂની બદી છે। લોકો પી પીને મરી રહ્યા છે, ઘરમાં કંકાસ ઘાલી રહ્યા છે અને આ તમામ વચ્ચે બહેનો પરેશાન થઈ રહી છે। રેડ પાડવામાં આવે છે, મોટી માત્રામાં પોલીસ સ્ટેશને બહેનો પણ જાય છે, પરંતુ કશું ઉકળતું નથી। એ દેશી દારૂની હાટડીઓ ગઈકાલે પણ ચાલતી હતી, આજે પણ ચાલે છે અને જે જગ્યાએથી આ કુબેરનગર સિલ્વર ચોથ વિસ્તાર છે ત્યાંથી દેશી દારૂની ફેક્ટરી પકડવામાં આવી, આવતીકાલે ત્યાં દેશી દારૂ નહીં વેચાતું હોય તેની ગેરંટી કોઈ નહીં લઈ શકે। વાત એ છે કે કેમ બંધ નથી થતો? એક વખત રેડ કરવામાં આવે, એક વખત પકડવામાં આવે, ફરી એ વિસ્તારમાં ચાલુ થઈ જાય છે। આજ પોલીસની નાકામી છે। અત્યાર સુધી આપણે જે વાતો કરીએ છીએ, દેશી દારૂ પકડાય છે, હપ્તા લે છે, એનાથી શું સામાન્ય જનતા વાકેફ છે? 100% વાકેફ છે। તમે ગામડાઓમાં જાઓ, તમે શહેરોમાં લોકો સાથે વાત કરો, યુવાનો સાથે વાત કરો, તમે કહેશો ને એ પહેલા એ તમને કહી દેશે કે આ તો હપ્તા ચાલે છે। એ નકટા ધારાસભ્યોને ખબર હોય છે કે એમની જનતા એ બધું જાણે છે, એમને મત આપતી જનતાને બધી ખબર છે કે આ ધારાસભ્ય હપ્તા લે છે, આ ધારાસભ્ય પૈસા લે છે, આ ધારાસભ્યને જે બધી પ્રોપર્ટી બની છે એ લોકોને મારીને બની છે। એટલા માટે કહેવું પડે, કારણ કે જે હપ્તાના પૈસા એ ધારાસભ્ય સુધી પહોંચે છે, પોલીસ અધિકારીઓ સુધી પહોંચે છે, એ લોકોની મોતના પૈસા છે। કારણ કે એ પૈસા તો એમના સુધી પહોંચી જાય છે, પરંતુ એ વ્યક્તિ લાંબો સમય જીવતો નથી। એક વખત લત લાગે, અમુક વર્ષોમાં એ વ્યક્તિ મૃત્યુ પામી જતો હોય છે। એ પ્રકારનો ખતરનાક દેશી દારૂ આપણે ત્યાં ગામડાઓમાં વેચાઈ રહ્યો છે। ગામડાઓમાં આજની તારીખે અમુક ટ્રક પકડવામાં આવે, પરંતુ મોટા ભાગની ટ્રક પસાર થઈ જતી હોય છે, એમના જે સ્થાન સુધી પહોંચાડવાની હોય ત્યાં સુધી પહોંચી જતી હોય છે। પરંતુ આ તો ઇંગ્લિશ દારૂની વાત છે। દેશી દારૂની હાટડીઓ પર આ પોલીસ કર્મચારીઓનું ધ્યાન મોટા ભાગે નથી જતું, કારણ કે હપ્તા સિસ્ટમ ચાલે છે। આ હપ્તા સિસ્ટમ જો દૂર કરવામાં આવે, ઉખેડી ફેંકવામાં આવે, તો મને લાગે છે કે ગુજરાતમાં આ બધી દૂર કરી શકાય છે, લોકોનું જીવન સુધારી શકાય છે અને ગામડાઓમાં જે ગરીબાઈ આજની તારીખે પણ છે તેના મૂળમાં દેશી દારૂ પણ જવાબદાર છે। પરિવારો ઊંચા નથી આવતા, આમાં રહે છે। બેશક એક વર્ગ તેવો પણ છે કે તેઓ પીવા જાય ત્યારે આ પ્રકારનું થાય છે ને, તે પીવાનું બંધ કરી દે તો અડ્ડા પણ બંધ થઈ જશે, પરંતુ અમારી દલીલ એ છે કે તેઓ અડ્ડા બંધ કરી દે, પીવાવાળા વ્યક્તિ આપોઆપ બંધ થઈ જશે। એક તરફ કાયદો છે, પરંતુ બીજી તરફ ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે અને કઈ રીતે સ્વીકારી શકાય? આમ તો પોલીસ કર્મચારીઓને માહિતી હોય છે કે આ વિસ્તારમાં આ વ્યક્તિ છે, હ્યુમન સોર્સિસ। આપણે ત્યાં તમે જુઓ કે પત્રકાર પરિષદ કરે એટલે પોલીસના શબ્દો હોય છે કે હ્યુમન સોર્સથી અમને માહિતી મળી। તમારી પાસે આટલા બધા સોર્સ છે તો તમારી પાસે એ માહિતી કેમ નથી પહોંચતી કે ક્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે? કે પછી તમે જ નથી ઈચ્છતા? અને આ તમે જુઓ કે આ ખાખી કર્મચારીઓ ઘણા ઈમાનદાર હોય ને તો તેને પણ આ લોકો સિસ્ટમમાં રહેવા નથી દેતા। એ છેલ્લી ક્વોલિટીના નેતાઓને આપણે પસંદ કરીએ છીએ મત આપીને, કે જે એના જ વિસ્તારમાં ખુલ્લે આમ દારૂના વેપલા ચલાવવા દે છે, દારૂના ધંધા ચાલવા દે છે। પાછા ઝેરી કેમિકલ વાળો એ દેશી દારૂ લોકો સુધી પહોંચે છે અને લોકો મરે છે। ખબર બધાને છે, પરંતુ બોલવું કોઈને નથી। જે લોકો બોલે છે તેને કઈ ને કઈ રીતે ફિટ કરી દેવામાં આવે છે।
અને આ બુટલેગરોનો આતંક તમે ગામડાઓમાં જાઓ તમને ખબર પડશે કયા રૂવાબમાં રહેતા હોય છે. જાણે કે ધારાસભ્ય એ હોય, કોઈનું માનતા ન હોય, કારણ કે એમની પાછળ મોટા મોટા નેતાઓના આશીર્વાદ હોય, મોટા મોટા નેતાઓ સુધી હપ્તા જતા હોય, અને આ નેતાઓ પછી આ બધા પૈસા ભેગા કરી ઉપર સુધી પહોંચાડે અને પછી 5 વર્ષ પછી ફરી ટિકિટ લેવાની હોય ત્યારે પાર્ટીને ખવડાવે કે આલ્યો પૈસા. આ વાસ્તવિકતા છે અને આ જ આપનો સમાજ છે. અને સુધારવાની જવાબદારી પણ આપણી છે, પરંતુ એ ક્યારે સુધારી શકશું? જ્યારે આપણે એક સારા નેતાઓ પસંદ કરશું, અને એ નેતાઓ કે જે સિસ્ટમને હલાવી દે, પોલીસ કર્મચારીઓ હોય કે પછી કોઈ અધિકારીઓ હોય તેને સીધા દોર કરે અને ખરા અર્થમાં એ વિસ્તારની બદી દૂર કરે. ઘણા વિસ્તારથી એવા પણ સમાચાર સામે આવે છે કે જનતા પોતે સભાઓ કરીને એક બંધારણ ઘડે છે, એક નિયમો ઘડે છે અને કહે છે કે જો હવે કોઈ દારૂ પીતા પકડાશે તો એના પર આ કાર્યવાહી કરવામાં આવશે, ફલાણી કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ સારી બાબત કહી શકાય, પરંતુ લાચારી એ છે કે લોકોએ પોતે નિયમો બનાવવા પડે છે. સરકારના નિયમો અહીં ચાલતા નથી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વર્ષો પહેલા પણ આ પરિસ્થિતિ હતી, આજે પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. અલગ અલગ વાતો કરવામાં આવે છે ચૂંટણીમાં, પરંતુ આ કોઈ દિવસ કેમ મુદ્દો નથી બનતો? આ બાબતને લઈને અઢળક લોકો પરેશાન થઈ રહ્યા છે. હજારો લોકો અત્યાર સુધીમાં મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. હજારો પરિવાર વિખેરાઈ ચૂક્યા છે. આમ છતાં પણ કોઈને આ મુદ્દામાં રસ નથી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.